છેલ્લા 5 કે 6 દિવસથી અમારી ટીમ દ્વારા રાત્રે અને દિવસે બંને ટાઈમ યુદ્ધના ધોરણે રોડ રીસર્ફેસિંગ એટલે જ્યાં ખાડા પડેલા છે એને રીસર્ફેસ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. એમાં બે રીતે અમે કામગીરી કરી રહ્યા છીએ, વેટમિક્સ મારફત અને એસ્ફાલ્ટના હોટમિક્સ મારફત. તો એમાં અત્યારે વેટમિક્સથી અમે અલગ અલગ વિસ્તારોનો સમાવેશ કર્યું છે. એમાં લાયન્સનગર, વિસીપરા એ બધા વિસ્તારોમાં કામગીરી થઈ છે. સાથે સાથે એસ્ફાલ્ટથી પણ છેલ્લા 2 કે 3 દિવસમાં સિન્સ વરસાદ જોવા મળ્યો નથી એના માટે અમે નહેરુ ગેટથી દરબારગઢ અને અત્યારે અમે જે સબ જેલથી લઈને કોર્પોરેશન ઓફિસ સુધીનું રોડ છે એનું કામ કરીએ છીએ. રાત્રે પણ જ્યારે કામગીરી થતી હોય છે તો અમારી ટીમમાંથી તમામ લોકો હાજર રહેતા હોય છે. છેલ્લા 4-5 દિવસથી હું અને મારી ટીમ જનરલી કામની ક્વોલિટી બાબતે રાત્રે વિઝિટ કરતા હોય છે અને લોકોને પણ એમનો પ્રતિસાદ અમે પૂછતા હોઈએ છીએ કે કામની ક્વોલિટીથી લઈને જે કામ થાય છે એનાથી એમની પ્રોબ્લેમ્સનું નિરાકરણ આવશે કે નહીં. તો તમામ લોકોને મારી વિનંતી પણ છે આપના મારફત કે જે પણ આપની રજૂઆતો હોય આપ અમારા સમક્ષ જો રજૂ કરશો તો એનો યોગ્ય નિકાલ કરવા માટે અમારી ટીમ સંપૂર્ણપણે કાર્યરત છે.